વિસ્તાર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી અને પાકિસ્તાની નાગરિકો સામે રાજ્ય સરકારે તવાઈ બોલાવી છે। સમગ્ર મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ન્યૂઝ 18 સાથે વાત કરતા જણાવ્યું કે કોઈ બાંગ્લાદેશીને છોડવામાં નહીં આવે। તમામ બાંગ્લાદેશી ઘૂસણખોરોને ડિપોર્ટ કરવામાં આવશે। રાજ્યની સરકાર બાંગ્લાદેશી વિરુદ્ધ કામ કરી રહી છે। રાજ્ય સરકાર ચંડોળાના એવા વિસ્તારને ધ્વસ્ત કરી રહી છે જ્યાંથી અલ-કાયદાના 4 આતંકી ઝડપાયા હતા। બાંગ્લાદેશી ભારતના નાગરિક બની જાય છે તેના માટે એક જ રાજ્ય પશ્ચિમ બંગાળ જવાબદાર છે, જ્યાંથી ફરીજી નકલી ડોક્યુમેન્ટના આધારે બાંગ્લાદેશી ભારતીય નાગરિક બની જાય છે। जम्मू काश्मीर पहलगाम खाते थयेला हुमला बाद गुजरात सरकारे देशમાં ગેરકાયદેસર રહેતા તમામ લોકો પર તવાઈ બોલાવી છે। તેમાં સૌથી આગળ છે ગુજરાત। ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી બાંગ્લાદેશીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે, તેમને પકડવામાં આવી રહ્યા છે। ત્યારે આપણી સાથે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી આપણે સીધા વાત કરીએ। હર્ષભાઈ, જે પ્રકારે હુમલો થયો અને ત્યારબાદ ગુજરાત સરકાર, ગૃહ વિભાગ, પોલીસ વિભાગ તમામ લોકો બાંગ્લાદેશીઓને પકડવા આવ્યા છે। દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના અધ્યક્ષસ્થાને કેબિનેટ કમિટી ઓફ સિક્યુરિટીની બેઠકમાં ખૂબ જ મજબૂતાઈથી અનેક નિર્ણયો લેવામાં અને એ નિર્ણયોનું પાલન કરવાની જવાબદારી તમામ રાજ્ય સરકારોની છે। સર્વપ્રથમ જેવા મેં નિર્ણય વાંચ્યા એ દિવસે મોડી રાત્રે એક હાઈ લેવલ બેઠક બોલાવવામાં આવી। એમાં નક્કી કરવામાં આવ્યું કે આપણે તાત્કાલિક આજે જ રાત્રે આ કામગીરી ઘૂસપેઠીઓની સામે ચાલુ કરશું। તમામ એવા વિસ્તારો, તમામ એવી જે કોઈ માહિતીઓ પ્રાપ્ત થાય છે એવા ઘરે ઘરે જઈને ચેક કરીને આવા લોકોને પકડવામાં આવે અને પકડીને એ લોકોની આઈડેન્ટિટી પ્રૂફ ચેક કરવામાં આવે, જેથી કોઈ બી નિર્દોષ વ્યક્તિ ફસાય નહીં અને ઘૂસપેઠીઓને આપણે નિકાલવામાં સફળતા પ્રાપ્ત થાય। 4 મહિના અગાઉ બી આપ જાણો છો કે અમદાવાદના ચંડોળા તળાવમાંથી 72 જેટલા બાંગ્લાદેશી ઘૂસપેઠીઓને આપણે પકડેલા, જેમાંથી 48 લોકોને ડિપોર્ટ કરવામાં આપણે લોકોને હમણાં સુધી સફળતા પ્રાપ્ત થઈ ગઈ છે, જેમાં 72માંથી 48 લોકોને મોકલી દીધું। આ વખતના ફેઝની જે કામગીરી છે એ હમણાં ચાલી રહી છે, જેમાં ભારત સરકારની, ગુજરાત સરકારની કુલ મળીને 17 એજન્સીઓના રિપોર્ટ લાગતા હોય છે। એની કામગીરી ખૂબ જટિલ હોય છે, પરંતુ ખૂબ ફાસ્ટ ચાલી રહી છે। કેટલાક લોકો પક્કા બાંગ્લાદેશી છે, કેટલા લોકો એવા છે કે જેને વેસ્ટ બંગાળ કે બીજા કોઈ રાજ્યમાંથી સરકારી પુરાવા ખોટા બનાવ્યા હોય તો આપણે એને સર્વપ્રથમ એ ખોટા બનાવ્યા છે એના આખા જે માપદંડો છે એ ફોલો કરવા પડતા હોય છે। એની બી પ્રક્રિયા ખૂબ મોટા એવા નંબરોની અંદર ચાલે। છેલ્લા 1 મહિનામાં 1000થી વધારે ગુનેગારોને ગુજરાતના ખૂણેથી સરકારી મકાનો, સરકારી જગ્યાઓ પર કબજો હોય, ઇલીગલ કામગીરી ચાલતી હોય, ધ્વસ્ત કરને સીધા બુલડોઝર ફેરવી। દેશના કોઈ બી રાજ્યની અંદર કોઈ ગુનેગારો પર જો આ પ્રકારના પગલા ભરાયા હોય તો ગુજરાત એક જ એવું રાજ્ય છે અને ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા મજબૂતાઈથી આ દિશામાં કામગીરી કરવામાં આવશે। બિલકુલ, આ હતા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી। તમે સીધું કીધું, ગુનેગારો હોય તો તે જેલમાં જશે અને ઘૂસપેઠી આવશે, તેમને પકડીને તેમના દેશ મોકલવાની કામગીરી હાલ ચાલી રહી છે।